પુરવઠા મામલે આને બંધ કર દે ભાઈ. અહીંયા કાંઈ નથી. તો બસ. આ બંધ કર દે. ના પાડું. ભાવનગર એસપી ને પણ મારી વિનંતી છે કે આવા અધિકારી ગમે તે હોય, ભલે ડિપાર્ટમેન્ટ નો હોય અધિકારી, એ છે તો ગુનેગાર, તેમણે દારૂ પીધો છે અને દારૂ પીને બીજા કઈ થયું હોત, કોઈનો ખેલ કર્યો હોત તો એક તરફ આપણે કહીએ છીએ ગુજરાતની અંદર દારૂબંધી છે, તો પછી આવા અધિકારીઓને દારૂ કોણ આપી જાય છે? કોણ ક્યાંથી લઈ આવે છે આવા અધિકારીઓ દારૂ? કહેવાય ને કે બેવડા જે અધિકારીઓ હોય એમની પૂછપરછ કરો કે ક્યાંથી દારૂ લઈ આવ્યો હતો, એના મૂળ સુધી પહોંચીને કાર્યવાહી કરો. જો એ કાર્યવાહી નહીં થાય તો ભાવનગર પોલીસ સામે સવાલ ઉભા થશે. નાયબ મામલતદાર મેહુલ ભટ્ટ કે જેઓ દારૂના નશામાં ઝડપાયા છે, મધ્યાહન ભોજન વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ચર્ચામાં રહ્યા છે. અગાઉ પણ નીલમબાગ પોલીસે નશાની હાલતમાં તેમને પકડ્યા. પોલીસ સ્ટેશનની અંદર જ્યારે તેમને લઈ આવવામાં આવ્યા ત્યારે પત્રકારોને ધમકાવતા જોવા મળ્યા. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ભાવનગરની અંદર નશાની હાલતમાં નાયબ મામલતદાર જે છે તે અત્યારે ઝડપાયા છે. ભાવનગર કલેક્ટર કચેરીના અધિકારી સામે મોટી કાર્યવાહી થઈ છે. નાયબ મામલતદાર મેહુલ ભટ્ટ કે જેઓ દારૂના નશામાં ઝડપાયા છે, બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. 112 હેલ્પલાઇનની માહિતી આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે. મધ્યાહન ભોજન વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ચર્ચામાં રહ્યા છે. અગાઉ પણ નીલમબાગ પોલીસે નશાની હાલતમાં તેમને પકડ્યા. પોલીસ સ્ટેશનમાં પત્રકારોને ધમકાવતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનની અંદર જ્યારે તેમને લઈ આવવામાં આવ્યા ત્યારે પત્રકારોને ધમકાવતા જોવા મળ્યા. નશાની હાલતમાં અધિકારીના આ વધુ વિડીયો જે છે તે સામે આવી રહ્યા છે. સરકારી અધિકારીની આ હરકતથી તંત્ર પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે કાયદાના રક્ષક જ નિયમો તોડતા હોવાની ચર્ચા થઈ રહી છે. આવા નફ્ફટ બનેલા અધિકારીઓ, બેફામ બનેલા અધિકારીઓ દારૂ ઢીચીને જે પોતાની ચેમ્બરોમાં જાય છે, તમે જુઓ ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી ભગવાનનું નામ લેવાનું, પણ દારૂ પીને પછી નાટકો કરવાના, ધતિંગ કરવાના, આવા સરકારી અધિકારીઓને રહેવાનો કોઈ હક નથી. ત્યાં ભાવનગર કલેક્ટર કચેરીના જે અધિકારી છે તેમને ત્યાં રહેવાનો હક એટલા માટે નથી કે ત્યાં આગળ એ પીને પોતાની ચેમ્બરોમાં બેસે છે અને એવી જનતા સાથે શું વાત કરતા હશે, કેવી રીતે વર્તન કરતા હશે અંદર આવનાર લોકો સાથે, એ પણ જાણવું ખૂબ જરૂરી છે. અને આવા લોકો જે છે તેમની ઉપર કડકમાં કડક, અમને પહેલી વાર પણ પકડ્યા હતા, ફરી વાર એ જ વ્યક્તિ કે જે દારૂના નશામાં ટલ્લી થઈને જે છે તે ત્યાં નીકળ્યા જોવા મળે, પછી એમની અટકાયત કરવામાં આવે, પૂછપરછ જે છે તે થાય, પત્રકારો ઊભા હોય તો એમને ધમકી આપવામાં આવે. એટલે તમે ભાઈ ચાલવાની હાલતમાં પણ નથી ને, તમે પત્રકારોને ધમકી આપવા નીકળ્યા છો. સાથે જ વિડીયો પણ તમને બતાવો છે કે જેની અંદર એમને પકડ્યા દારૂની હાલત, પીધેલી હાલતમાં પકડ્યા, દારૂ પીધેલી હાલતમાં, ત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો. એ જે વ્યક્તિ, જે અધિકારી છે નાયબ મામલતદાર, કે જેઓ દારૂના નશાની અંદર હતા ત્યારે શું બળબડ કરી રહ્યા હતા, શું ધમકી આપી રહ્યા હતા, જુઓ પેલા આ વિડીયોમાં. હાલો તમે આવો નીચે અંદર વી આવવાનો ને કે વિડિયો ઉતાર લે. હાલ નીચે વી આવો. હાલો પુરવઠા મામલે આને બંધ કર દે ભાઈ. નીચે વી આવો. આ વિડિયો પર વાતચીત કરો. હાલો અહીંયા કાંઈ નથી. તો બસ. આ બંધ કર દે. ના પાડું. બંધ કરો.
જોયું ને તમે, એ અધિકારી, સરકારી અધિકારી કેવી રીતે જ્યાં પત્રકારો પોતાનું કામ કરી રહ્યા છે એ પત્રકારોને એ રોકવાનો પ્રયાસ કરે છે અને મોબાઈલ જૂટવાનો પ્રયાસ કરે છે, ગાળાગાળી કરે છે. એટલે સવાલ જે છે તે અહીંયા એ અનેક ઊભા થતા જોવા મળી રહ્યા છે કે આવા સરકારી અધિકારીઓ જે છે, નાયબ મામલતદાર તરીકેનો દરજ્જો છે, એમને હોદ્દો મળેલો છે, એવા અધિકારીઓ દારૂ ઢીંચીને આવા નાટકો કરે છે. સાહેબ, એકવાર હોય તો બરાબર છે, બીજી વખત જો પકડાયા છે તો હવે એમના પર કડક એક્શન જે છે તે લેવું જોઈએ. ભાવનગર એસપીને પણ મારી વિનંતી છે કે આવા અધિકારી ગમે તે હોય, ભલે ડિપાર્ટમેન્ટનો હોય અધિકારી, એ છે તો ગુનેગાર, તેમણે દારૂ પીધો છે અને દારૂ પીને બીજા કંઈ થયું હોત, કોઈનો ખેલ કર્યો હોત તો પત્રકારોને ગાળો દીધી છે, મોબાઈલ જૂટવાના પ્રયાસ કર્યા છે, એમના પર એ હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, મારવા ધોળ્યા હતા. આવું વર્તન કરશો તમે દારૂ પીને? એક તરફ આપણે કહીએ છીએ ગુજરાતની અંદર દારૂબંધી છે, તો પછી આવા અધિકારીઓને દારૂ કોણ આપી જાય છે? કોણ ક્યાંથી લઈ આવે છે આવા અધિકારીઓ દારૂ? ભાવનગર પોલીસને પણ વિનંતી છે કે એક દારૂના અડ્ડા પર જઈને રેડ કરો, મોટી માત્રામાં દારૂ મળશે. કારણ કે આવા અધિકારીઓ જે છે એ ભ્રષ્ટ બનેલા અધિકારીઓ હોય કે આવા જે કહેવાય ને કે બેવડા જે અધિકારીઓ હોય, એમની પૂછપરછ કરો કે ક્યાંથી દારૂ લઈ આવ્યો હતો, એના મૂળ સુધી પહોંચીને કાર્યવાહી કરો. જો એ કાર્યવાહી નહીં થાય તો ભાવનગર પોલીસ સામે સવાલ ઊભા થશે કે તમે માત્ર એ અધિકારીને પકડીને પછી તમે સંતોષ માની લીધું, પણ નહીં, તમારે એમની સામે કાર્યવાહી કરવી પડશે ને. હવે એમને પૂછવું પડશે કે તે જે દારૂ પીધો હતો એ દારૂ ક્યાંથી લઈને આવ્યો હતો, અથવા તો કોણ દઈ ગયું હતું. એટલા માટે સવાલ જે છે ત્યાં ઊભો થતો જોવા મળી રહ્યો છે કે ગુજરાતને બદનામ કરનાર આવા અધિકારીઓ જે છે તેઓ પર સખતમાં સખત અને કડક જે છે તે કાર્યવાહી થવી જોઈએ. ત્યારે ફરી એકવાર એ વિડીયો જુઓ છેલ્લે કે જેમાં કે આ પ્રકારની દાદાગીરી કરતો અધિકારી જોવા મળ્યો હતો. હાલો તમે બી આવો, નીચે અંદર भी आवालो ने का वीडियो उतार ले हाल. નીચે બી આવો. હાલો પુરવઠા મામલે આને બંધ કર દે ભાઈ. નીચે બી આવો. હલો અહીંયા કાંઈ નથી. તો બસ. એ બાપ બંધ કર દે. ના પાડું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.